હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો? તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે ચેનલમાં કીવર્ડ કેવી રીતે નાખી શકો છો અને એક એવી વેબસાઇટ જણાવીશ જેનાથી તમે જે લોકો વધારે સર્ચ કરે છે એવા કીવર્ડ એક જ ક્લિકમાં જનરેટ કરી શકશો. બરાબર? તો તમારે પણ જાણવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો, અને જે લોકો નવા છે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલને પણ ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન મળી જાય. હવે વાત કરીએ કીવર્ડ કેવી રીતે નાખવાની. તો સૌથી પહેલાં તો તમારે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ખોલી દેવાનું છે અને એમાં તમારે યુટ્યુબ ચેનલને ખોલવાની છે. તો ક્રોમ બ્રાઉઝરમાં આવીને તમારે લખવાનું છે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો. આ લખશો એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે. એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ચેનલમાં યુટ્યુબ સ્ટુડિયો તમારો ચેનલનો ખુલી જશે. બરાબર? તો આવી રીતે વેબસાઇટ તમારી ખુલી જાય એટલે યુટ્યુબ સ્ટુડિયો ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારો યુટ્યુબ સ્ટુડિયો ચેનલ જે છે એ ક્રોમમાં ખુલી જશે. હવે અહીંયાથી જોઈ લો, તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલનો જે સ્ટુડિયો ખુલી જાય એટલે પછી તમને નીચે આઇકોન મળે છે સેટિંગનું આ રીતે. બરાબર? મોબાઈલમાં એક આઇકોન દેખાશે સેટિંગનું, પણ અહીંયા જે પીસીમાં છે એટલે આ રીતે સેટિંગ લખેલું આખું દેખાય છે. તો આ જે સેટિંગ લખાયેલું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા એક નવું ઓપન થશે તમારી સામે પેજ. આ રીતનું ઇન્ટરફેસ આવી જાય એટલે અહીંયા તમને બીજા નંબરમાં જોવા મળશે ચેનલ. આના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, સૌથી પહેલાં તમે જો કન્ટ્રી સિલેક્ટ ના કરેલી હોય તો એ કરી દેજો. આપણી ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરી દેવાની છે. એના પછી જુઓ કીવર્ડ એકે મેં નથી નાખેલો, તમે પણ કદાચ નહીં નાખેલો હોય તો કીવર્ડ કઈ રીતે નાખવાનો છે એ સમજી લો. તો સૌથી પહેલાં તો તમારે જે પણ ચેનલનું નામ છે એ તમારે પહેલાં કીવર્ડમાં નાખી દેવાનું છે. માની લો મારું ચેનલનું નામ છે લક્ષ્મણ ઠાકોર બ્લોગ્સ, તો સૌથી પહેલાં તો આપણી ચેનલનું નામ જ અહીંયા રાખી દેવાનું છે. બરાબર? તો આ રીતે મેં ચેનલનું નામ કંઈક લખી દીધું છે અને કીવર્ડ એક થઈ ગયો આ રીતે. તો આપણી આ ચેનલ છે વ્લોગ ચેનલ છે, એટલા માટે આપણે જે કીવર્ડ આમાં નાખવાના છે એ બધા વ્લોગના રિલેટેડ હોવા જોઈએ. તો એ કીવર્ડ જે લોકો વધારે સર્ચ કરે છે એવા કીવર્ડ તમને કેવી રીતે મળશે એ સમજી લો. હવે તો અહીંયા સૌથી પહેલાં તમારે ફરીથી શું કરવાનું છે, તમારું ગૂગલ ખોલી દેવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે રેપિડ ટેગ્સ. બરાબર? આ રીતે તમે સ્પેલિંગ જોઈ લો, સ્ક્રીન ઉપર પણ તમને દેખાશે. રેપિડ ટેગ્સ છે એને સર્ચ કરી દેવાનું છે. સૌથી પહેલાં વેબસાઇટ આવશે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ખોલી લેવાનું છે. અહીંયા ખોલી દઈશું એટલે પછી તમે જોઈ શકો છો અહીંયા આવું ઇન્ટરફેસ આવશે, યુઝ ટૂલ ફોર ફ્રી. બરાબર? તો આ ફ્રીમાં છે, કોઈ આપણે અહીંયા સબસ્ક્રિપ્શન કે પૈસા આપવાના નથી. બિલકુલ ફ્રીમાં આ વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો. તો હવે અહીંયા તમારે એ સર્ચ કરવાનું છે કે તમારી ચેનલ શેના રિલેટેડ છે. તો માની લો મારી ચેનલ વ્લોગની છે, તો અહીંયા હું વ્લોગ વિશે સર્ચ કરીશ, પણ તમારી ચેનલ કોઈ પણ કેટેગરીમાં હોય તો તમારે એ અહીંયા સર્ચ કરવાનું રહેશે. તો આપણે માની લો અહીંયા ગુજરાતી વ્લોગ્સ આપણે નાખવાના છે, તો ગુજરાતી વ્લોગ્સ કહીને હું અહીંયા સર્ચ કરી દઈશ. તો હવે જેટલા પણ લોકો ગુજરાતી વ્લોગને રિલેટેડ સર્ચ કરે છે યુટ્યુબમાં એ બધા જ કીવર્ડ આપણને અહીંયા મળી જાય છે. તમે જોઈ શકો છો ઘણા બધા વ્લોગના જે છે કીવર્ડ અહીંયા આપણને મળી જાય છે. તો આ બધા જ કીવર્ડ તમારે અહીંયાથી લઈ અને તમારે ચેનલમાં નાખી દેવાના છે. તો માની લો જુઓ આ પહેલો કીવર્ડ છે, તો આપણે અહીંયાથી આ રીતે આને ગુજરાતી બ્લોગ લખેલું છે, તો અહીંયા આવીને આપણે લખી દઈશું ગુજરાતી બ્લોગ. તો જુઓ ત્યાં ગુજરાતી બ્લોગ હતું, તો આપણે અહીંયા પણ ગુજરાતી બ્લોગ કરી અને આ કીવર્ડ એડ કરી દઈશું. ત્યાર પછી બીજો કીવર્ડ છે એ જોઈને તમારે એ રીતે કરી દેવાનું છે. તમે અહીંયાથી આખા કીવર્ડ કોપી પણ કરી શકો છો, પણ કોપી કરીને તમે કોઈ એક જગ્યાએ રાખી દો અને ત્યાંથી એક એક કરીને તમારે ચેનલમાં અહીંયા લગાવી દેવાના છે, એટલે કે એડ કરી દેવાના છે. જો તમે આ કરશો તો આ જેટલા પણ અહીંયા સર્ચ થાય છે યુટ્યુબમાં આના ગુજરાતી બ્લોગના છે કીવર્ડ, તો જેટલા પણ સર્ચ થાય છે દરરોજ એ બધા જ કીવર્ડ તમને અહીંયા જોવા મળે છે. આ રીતે તમારી કોઈ પણ કેટેગરીમાં ચેનલ હોય તમને એ રીતના કીવર્ડ અહીંયા બધા જોવા મળી જશે. તો અહીંયા છે કીવર્ડ એડ કર્યા પછી તમારે અહીંયાથી સેવ કરી દેવાનું છે અને પછી તમે વિડીયો મૂકશો અને જે અહીંયા તમે અપલોડ કરશો વિડીયો, તો તમારી વિડીયો જે છે જલ્દી સર્ચમાં આવશે અને ચેનલ પણ સર્ચમાં આવશે. પછી બીજું કે તમે એ વિડીયો બનાવ્યો છે તો એના તમે જે વિડીયો બનાવ્યો હોય એના જે ટેગ કહેવાય એ પણ તમે અહીંયાથી જનરેટ કરી શકો છો. તો તમારે શું કરવાનું છે, ચેનલ તમે જે પણ ટોપિક પર વિડીયો બનાવ્યો છે એનો એક કીવર્ડ અહીંયા સર્ચ કરવાનો છે. તો એના પણ જેટલા પણ જે કીવર્ડ હશે એ અહીંયા તમને આ રીતે બધા દેખાશે. જોઈ શકો છો મેં અહીંયા ગુજરાતી વ્લોગ સર્ચ કર્યું હતું તો બધા જ કીવર્ડ મને અહીંયા મળી ગયા. એવી રીતે તમે કોઈ બીજો ટોપિક હોય એ અહીંયા સર્ચ કરશો તો તમને એના રિલેટેડ બધા કીવર્ડ અહીંયા મળી જશે. તો અહીંયા જોઈ લો આપણે ફરીથી સર્ચ કરી દઈએ માય ફર્સ્ટ વ્લોગ. બરાબર? તો એના રિલેટેડ પણ જેટલા સર્ચ હશે એ બધા તમને અહીંયા જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો આ માય ફર્સ્ટ વ્લોગ છે, એમાં રિલેટેડ ઘણા બધા કીવર્ડ તમને અહીંયા જોવા મળી જાય છે. તો આ વ્લોગ વિશેનું મેં તમને ઉદાહરણ આપ્યું છે. તમારી કોઈ પણ કેટેગરીમાં ચેનલ હોય તો તમે એ સર્ચ કરી અને અહીંયા એડ કરી શકો છો, એટલે કે કીવર્ડ બધા નાખી શકો છો.
ખૂબ જ સરસ વેબસાઇટ છે અને કોઈ પણ જાતના પૈસા તમારી જોડેથી અહીંયા વેબસાઇટમાં નથી નાખવાના. બિલકુલ ફ્રીમાં આ વેબસાઇટનો ઉપયોગ તમે કરી શકો છો. તો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ પણ આપણી બ્લોગ ચેનલ છે, તો બ્લોગ ચેનલ તમે બ્લોગ જોવા માંગતા હોય ગુજરાતીમાં તો આ ચેનલને પણ આપણી સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક આની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.